કેમ છો બધા મજામાં જશો ને આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ને અત્યારે આપણે સી વાડીએ અને આપણા શોર્ટ બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે એમ કહેવો તો ભાઈ આ શોર્ટ બ્લોગ એમ તો લોંગ બ્લોગ છે ને ભાઈ 8 મિનિટનો લોંગ બ્લોગ હોય ને શોર્ટ બ્લોગ છે ને 2 થી 3 મિનિટનો હોય છે. આજે આપણે શોર્ટ બ્લોગ કેમ કીધું ભાઈ આપણે હવે છે ને શોર્ટ બ્લોગમાં કામ કરવાનું ચાલુ કર્યું છે અને આજે તમે થંબનેલ જોઈને જ આવ્યા છો ભાઈ કયા ટોપિક વિશે આપણે વાત કરવાના છે. અત્યારે આપણે વાડીએ જઈને તમને પવનનો અવાજ થોડોક સંભળાતો હશે અને અત્યારે હું જો વાડીએ શું કામ આલે છે જો હજી આગળ આવવાનું છે ટ્રેક્ટર અને હાંકવાનું છે. આમાં બધે ટ્રેક્ટર હાંકવું જોશે ત્યાં ભાઈ નીંદવાનું ઉકલ છે કેમ તો થોડું ઘણું નીંદવાનું આમાં ચાલુ કર્યું છે અને એટલા કટકામાં છે ને આપણે થોડીક માંડવી વાવી છે. જો દેખાડું તમને આ 2 લાઈન આ કપાસ વૈસે કપાસ છે ને 2 લાઈન માંડવીની છે જો આ રીતે વાવેલી છે. એટલા જ કટકામાં ખાલી થોડીક જ વાવી છે 5-6 વીઘા એટલે 5-6 વીઘાની 5-6 કિલો ખાલી ચેક કરવા માટે વાવી છે ફૂડનું કઈ રીતનું છે. અને મેં થંબનેલમાં જોયું છે ભાઈ સાડીઓ કઈ રીતે બને છે ને સાડીઓ શું કામમાં આવે છે. આપણે આ રીતનો એક સાડીઓ બનાવ્યો છે રો અને આ સાડીઓ છે ને આપણે ઓલી વાડીમાં પણ એક બનાવવાનો છે હજી. અને આ સાડીઓ કઈ રીતે મેં બનાવ્યો છે ને શું કામમાં આવે છે એ પહેલાં તમે જાણો. આ સાડીઓ કયા કામમાં આવે છે જો આ વાડીમાં છે ને એટલા કટકામાં ખાલી માંડવી વાવી છે. એનું કારણ છે આમ માંડવી પહેલાં વાવીને તે પહેલાં અમારે ફૂડ આવી ગયો છે. જો તમને દેખાડું મને અત્યારે હોય તો ફૂડની આખી આડળની દાંતળી મારેલી હતી અમુક જગ્યાએ તો આ માંડવી ઉકાઈ ગઈ ફરી એને દાણા ખાવા માટે અમારે એને દાંતળી મારી એ માટે આપણે આની અંદર એક સાડીઓ આ રીતનો રાખ્યો છે. એટલે આવે ને તરત એને એમ લાગે તો ભાઈ આમાં વાડીમાં રાતે ઊભો છે ભાઈ માણસ તો એ રીતનો આપણે એનો જુગાડ કર્યો હતો અને તે પછીનો આની અંદર આવ્યો જ નથી. આ સાડીઓ બનાવ્યો તે પછી એ આવ્યો જ નથી. એટલે એ રીતનો આ સાડીઓ કામમાં આવે છે ને અને બનાવ્યો કઈ રીતે એ તમને કહું. બનાવવા માટે શું થાય ભાઈ આની અંદર આપણે જુગાડ લગાડેલો છે. પહેલાં તો તમે જો આ મોઢેનું કઈ રીતનું બનાવ્યું અને અમુક છે ને સાડીઓનું મોઢું છે ને ગોળાથી પણ બનાવેલું ગોળ હોય ને એ બેહાડી દે અને એમાં આ રીતનું દોડી નાખે સાડીઓને. પણ ગોળાનું એ સાડીઓ છે ને બાજરામાં કામ આવે. અત્યારે છે ને એ બાજરો વાવેલો હોય ને એમાં એ સાડીઓ હોય અને આની અંદર તો મેં આ રીતના નોર્મલ જ બનાવી છે. આની અંદર કાંઈ નવીનમાં નથી. આની અંદર જે ભીડું છે ને એ ભીડું છે ખડ ભરીને પછી આ રીતનું કરી નાખ્યું ગોળ અને આ છે ગાળો અને આ રીતની એની મૂસ કરી નાખી જવું. અને આ આપણે જે જૂના જે કપડાં હોય ને એ છે ને અંદરની સાઈડ શું છે એ દેખાડું તમને. તો જો અંદરની જો અંદરની સાઈડ છે ને એ ભાઈ ખડ છે. જો આ છે એક હોટી આ એક હોટી છે ને અહીંયા ખડ ભરેલું છે અને અહીંયા એક આડી આમ હોટી નાખેલી છે. આ હોટી છે અને આ એના હાથમાં આમ હોટી આપી દીધી છે સાડીને. આમ આખેથી એમ જોવામાં એમ લાગે તો હોટી લઈને એક માણસ ઊભો છે. અને અહીંયા તમને નીચે દેખાડું તો આ એક હોટી છે ને એ હળંગ આવેલી છે અહીંથી એમ હળંગ અને આ એક છે ને એ સાલું હોટી છે. એવું આ સાલું એક પગમાં છે અહીંથી બાંધેલી છે. એટલે એ રીતનું આપણે નોર્મલી જ બનાવ્યો છે. આની અંદર કોઈ પણ વસ્તુ એવી નથી કરી કે આની અંદર કંઈ ખર્ચો કરવો પડે એવું કાંઈ કીધું નથી. હજી એક આપણે એક સાડીઓ ઉપલામાં બનાવવો છે એ સાડીઓ કાંઈક અલગ જ બનાવવો છે. આની અંદર આ છે ને એમાં સાપો બાંધીને એ રીતનો આખો સાડીઓ કમ્પ્લીટ કરવો છે. એનો બ્લોગ તમારે જોવો તો એનો બ્લોગ તમને કાલે હું દેખાડીશ શોર્ટમાં. જો બનાવીને તો તમને કાલે દેખાડી દઈશ. ને આજે તો ટ્રેક્ટર આવવાનું છે. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો છે. આપણો શોર્ટ ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ તમને એ કહું તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.